નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વિનોદ પટેલ નામદારી સીડ્સમાંથી. આજે આપણે ખેડૂતની બાજુમાં નામદારી સીડ્સની મરચાની એક વેરાયટી 2701ના પ્લોટ વિઝિટ માટે આવેલા છીએ. તો ખેડૂત મિત્રોને પૂછીએ એમનું નામ. શું નામ તમારું? પરમાર ટીનાભાઈ દેવાભાઈ. ટીનાભાઈ, ગામનું નામ કયું છે આપણું? ખાટાની મગરી. ખાટાની મગરી. અને તાલુકો કયો લાગે? દાતા તાલુકો લાગે. તમે આ G4 મરચી આપણી 2701 લગાવી છે, તો એના વિશે તમારા રિવ્યૂ કેવા છે? સારી છે. G4 આવકમાં સારી છે ને પેલા નંબરમાં જવામાં સારી છે માર્કેટના અંદર. બરાબર. વેચાણ પણ સારું છે ને એટલે કે રોગ પ્રતિકારક શક્તિ સારી છે. રોગ બિલકુલ ઓછો છે. વાયરસ આપણે કઈ તારીખે લગાવેલી છે? 7મા મહિનાની 3જી તારીખ. 3/7 આપણે આ પ્લાન્ટ ટ્રાન્સપ્લાન્ટિંગ કરેલું છે. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એનું ફ્રૂટિંગ લગભગ એટલું જબરજસ્ત છે ને 4 ફૂટ જેટલી હાઈટ છે. તો પણ અત્યારે જુઓ તો એનું જે ફ્લાવરિંગ અને મતલબ ફ્રૂટિંગ છે, જે ઉત્પાદન આપવાની ક્ષમતા છે, એ સૌથી સારામાં સારી છે. આપણા જોડે બીજા એક NGOમાંથી એક મિત્ર છે, એમને પૂછીએ એમના રિવ્યૂ. શું નામ તમારું? મારું નામ સુરેશ છે અને છેલ્લા 2 વર્ષથી હું દાતા તાલુકાના જે 45 ગામોની અંદર અમે સિની સંસ્થા દ્વારા વિવિધ પ્રોગ્રામની અંદર અમે ખેડૂતોને કહેવાય કે કોઠાસૂઝ મતલબ કહેવાય કે કઈ રીતે ખેડૂતોને ખર્ચ ઘટે અને આવક વધે એ ઉદ્દેશ ઉપર અમે કામ કરી રહેલા છીએ. તો ગઈ સાલ અમે મતલબ ખાટાની મગરી ગામની અંદર એક જ ડેમો પ્લોટ કરાયો હતો, જે નામધારી 2701 વેરાયટીનો. તો તેની અંદર આપણે જોઈએ કે 5 ગુઠાની અંદર ખેડૂતને લગભગ 40,000 થી 45,000 રૂપિયાની આવક થઈ હતી. અને એ જોઈ અને આજે લગભગ આ ખાટાની મગરી ગામની અંદર 20 થી 25 ખેડૂતો આવા સરસ મજાના મતલબ ડેમો પ્લોટ તૈયાર કર્યા છે અને કહેવાય કે સૌથી સારામાં સારી આવક એમને મેળવી છે. લગભગ આ પ્લોટ હશે લગભગ 12 થી 15 ગુઠાનો હશે. તેની અંદર લગભગ 2500 કેટલા કિલો મરચાં વીણ્યા છે આપણે? 2500 કિલો તો મરચાની વીણી લઈ દીધી છે ખેડૂતોએ. અને અત્યારે પણ માલ એકદમ રેડી તૈયાર જ છે. અને એમાંથી લગભગ 1 લાખ રૂપિયાની તો 1 લાખ રૂપિયા ઉપરની તો આવક ખેડૂતોએ મેળવી લીધી છે મિનિમમ 4 મહિનાની અંદર. બરાબર. અને હજુ પણ ઉત્પાદન સતત એનું ચાલુ છે. હજુ પણ 2 થી 3 વીણીઓ આરામથી વીણાશે. એટલે મિનિમમ આટલા પ્લોટની અંદર ખેડૂતને કહેવાય કે 1.5 લાખ આસપાસની એક મતલબ એક મોટી આવક ઊભી થશે. વાયરસ સામે તમારું શું કહેવું છે? વાયરસ સામે મેં ઘણી જગ્યાએ કામ કરેલું છે, એટલે મને ઘણા બીજી કંપનીની ઘણી વેરાયટીઓ વિશે મતલબ નોલેજ છે. પણ આ જે નામધારીની જે વેરાયટી છે તેની અંદર સીડમાં પણ એટલો બધો પાવર છે કે મતલબ કહેવાય કે જે શરૂઆતનું સ્ટેજથી લઈ અને સ્ટેજ એન્ડ સુધીનો જે સ્ટેજ છે આનું, તેમાં પણ કોઈ પણ પ્રકારનો વાયરસ રહેતો નથી. આજે સમજો કે ખેડૂતને પણ ખ્યાલ હશે કે આમાં કોઈ એટલું બધું